Good afternoon, everyone. I am Dr. Neil Shah from Sangam Hospital, Gudra. I practice as consular physician in Sangam Hospital, Gudra. Today we are here to discuss a topic called heartburn and acid peptic disorder સાથે તેનો સંબંધ. હાર્ટબર્ન એટલે કે છાતીમાં અસ્વસ્થતાપૂર્વક સળગતી ઉત્તેજના, છાતીમાં બળવું, છાતીમાં દુખવું એ હાર્ટબર્નમાં થાય. ઓપીડીમાં ખૂબ જ સામાન્ય છે. હાર્ટબર્ન એક ખોરાક સાથે સંકળાયેલ હોઈ શકે છે અને એ એક જાતનો એસિડ પેપ્ટિક વિકૃતિ દર્શાવે છે. હાર્ટબર્નના ઘણા બધા કારણ હોઈ શકે. એમાં એક કારણ છે એસિડ રિફ્લક્સ. એસિડ રિફ્લક્સ એટલે કે પેટનું જે એસિડ હોય અન્ન નળી અથવા જેને કે આપણે ખોરાક નળી કહીએ તેમાં અથવા ગળા સુધી પહોંચી શકે. પ્રસંગોપાત કોક વખત એસિડ રિફ્લક્સ થયો, જેમ કે બહાર ખાવામાં આવી ગયું હોય, તીખું તળેલું ખવાઈ ગયું હોય, ઊંઘ સરખી ના થઈ હોય તો સામાન્ય જ કહેવાય. પરંતુ વારંવાર એસિડ રિફ્લક્સના એપિસોડ થવા એ કોક જાતના ગેસ્ટ્રિક ડિસઓર્ડર એટલે કે પેટની બીમારીની નિશાની હોઈ શકે. આજે આપણે બે આવી પેટ બીમારી વિશે વાત કરીશું. એમાં પહેલી છે GERD એટલે કે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ. GERD એક ક્રોનિક એટલે કે લાંબા સમય મોર ધેન 1 મંથ ચાલે એ પાચનની બીમારી છે. GERD એ વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે. GERD માં હાર્ટબર્ન એ સૌથી સામાન્ય લક્ષણ છે. દર્દી મને છાતીમાં બળે છે, મને છાતીમાં દુખે છે એ રીતે જ આવતું હોય. બીજા લક્ષણ GERD ના છે રિગર્ગિટેશન એટલે કે પેશન્ટ દર્દીના મોઢામાં એસિડનો સ્વાદ આવવો, છાતીમાં દુખાવો થવો, ડિસ્ફેજિયા એટલે કે ગળવામાં તકલીફ થઈ. એસિડ પેપ્ટિક ડિસઓર્ડર એ એવી બીજી એક બીમારી છે એસિડ પેપ્ટિક ડિસઓર્ડર. એસિડ પેપ્ટિક ડિસઓર્ડર એવી પરિસ્થિતિનો જૂથને સમાવે છે જેમાં પેટનું જે એસિડ હોય અને પેપ્સિન હોય એ આપણું જે પેટ અને આંતરડાનો પહેલો ભાગ એટલે કે ડ્યુઓડેનમનું જે લેયર, જે અસ્તર હોય, જે મ્યુકોઝા કહીએ આપણે, એને નુકસાન પહોંચાડે છે. આ એક વખત જો લેયર અને મ્યુકોઝામાં નુકસાન થાય તો ત્યાં આગળ જે ચાઠું પડી જાય, જેની કન્ટિન્યુટી બ્રેક થાય, એને પેપ્ટિક અલ્સર કહેવાય. પેપ્ટિક અલ્સર એ એસિડ પેપ્ટિક ડિસઓર્ડરનું જે હેડિંગ છે, જે બીમારીઓ છે એમાં સૌથી સામાન્ય પેપ્ટિક અલ્સર છે. પેપ્ટિક અલ્સરનું સૌથી સામાન્ય લક્ષણ હાર્ટબર્ન જ છે અને ખાસ કરીને જ્યારે આ અલ્સર પેટમાં અથવા આંતરડાના પહેલા ભાગ ડ્યુઓડેનમમાં હોય ત્યારે હાર્ટબર્ન એ ખૂબ જ સામાન્ય છે. હાર્ટબર્ન અને એસિડ પેપ્ટિક ડિસઓર્ડર ઘણી બધી વાર સાથે પણ હોય. એક ખૂબ જ કોમન કારણ એસિડ પેપ્ટિક ડિસઓર્ડર અને પેપ્ટિક અલ્સરનું હેલિકોબેક્ટર પાયલોરી નામના બેક્ટેરિયાથી પેટનું ઇન્ફેક્શન છે. હેલિકોબેક્ટર પાયલોરી એ ખૂબ જ કોમન ઇન્ફેક્શન છે અને એ જો ખૂબ લાંબા સમય સુધી રહે તો એ પેપ્ટિક અલ્સર થઈ શકે. હેલિકોબેક્ટર પાયલોરી એ ગેસ્ટ્રિક મ્યુકોઝાને વળગી રહે અને ખૂબ સમય વળગી રહે તો પછી સોજો કરે. ત્યાં આગળ આપણા શરીરના કીટાણુ જે ઇમ્યુનિટી હોય એ એટેક કરે અને મ્યુકોઝા જે હોય પેટની અને ડ્યુઓડેનમને નુકસાન કરે અને ગેસ્ટ્રિક અલ્સરનું કારણ બને. ખૂબ જ ગેસ્ટ્રિક અલ્સરના લગભગ 60% કેસમાં હેલિકોબેક્ટર પાયલોરી એ પોઝિટિવ જ આવતું હોય છે. વારંવાર હાર્ટબર્નની ઘટના જો કોઈ દર્દીને થાય તો તાત્કાલિક એમને તબીબી સલાહ લેવી જોઈએ. GERD અને પેપ્ટિક અલ્સર જો વહેલું નિદાન થઈ જાય તો એની જે આગળની કોમ્પ્લિકેશન છે, જેમ કે પેપ્ટિક રપ્ચર, આંતરડાનું ફાટવું, ચાઠું થવું, અન્નનળીમાંથી લોહી ટપકવું, પેટમાંથી લોહી ટપકવું, લોહી નીકળવાના કારણે એનિમિયા થવું, આ બધી વસ્તુને આપણે અટકાવી શકીએ, જટિલતા થાય નહીં. તથા હાર્ટબર્ન થી જે રોજ બરોજની જિંદગીમાં તકલીફ પડે એ પણ આપણે અટકાવી શકીએ અને જીવનની ગુણવત્તા સુધરી શકે. તમે જો ડોક્ટરને બતાવો તો એ તમને એક તો આહારમાં ફેરફાર, જેમ કે તીખું તળેલું ખાવું નહીં, રોજ નિયમિત ખાવું, ચોકલેટ, કેફીન આ બધી વસ્તુ લેવી નહીં, રોજ ટાઈમે ઊંઘવું, બહુ ઊંઘવાના છેલ્લા 2 કલાકમાં ખાવું નહીં, આ બધી વસ્તુ જેમ કે તમને સજેસ્ટ કરશે. બીજું હોય ફાર્માકોથેરાપી, જેમાં પ્રોટોન ઇન્હિબિટર્સ વગેરે યુઝ કરી શકાય, જે આ બધાથી તમને હાર્ટબર્ન લક્ષણ દૂર કરવામાં મદદ મળશે. થેન્ક યુ.